સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। જોકે જામનગર પોલીસે 4 હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ટ્રોમા સેન્ટર પાસે યુવક સારવાર લેવા માટે જીજી હોસ્પિટલમાં આવ્યો હતો, જે દરમિયાન છરી અને ગુપ્તી સાથે 4 શખ્સો ઘસી આવ્યા હતા અને યુવકનું ટ્રોમા સેન્ટરમાં જ મર્ડર કર્યું હતું, જેને લઈ જામનગર પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। 4 આરોપીઓ ઝડપાયા છે અને 4 આરોપીઓની રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે। જામનગરમાં ગત તારીખ 12ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા। આ મરણ જનારના જે 4 આરોપી હતા, હત્યાના 4 આરોપી હતા, તેની અટક થઈ ચૂકી છે। જયપાલસિંહ ગુલાબસિંહ જોડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો, પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર, આ 4 આરોપીઓને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા। ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી હતી અને તારીખ 18 બપોરે 16:00 સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે। રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે। તેમનો ગુનાહિત ઇતિહાસ શું છે, કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી, તેમજ હત્યામાં વપરાયેલો હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવાઓ એકત્ર કરવામાં આવશે। જી, જે મુખ્ય હત્યા નિપજાવનાર આરોપી જે છે જસપાલ ચુડાસમા, તેનો અગાઉ ગુનાહિત ઇતિહાસ રહેલો છે જામનગર ખાતેનો। તે અગાઉ પ્રોહિબિશનના અમુક ગુનાઓમાં પકડાયેલ છે, તેમજ એ સિવાય પણ બીજા શરીર સંબંધી ગુનાઓમાં પણ એમને ઇતિહાસ રહેલો છે। સાહેબ, કઈ કારણથી હત્યા કરવામાં આવી? એ હાલ તપાસ ચાલુ છે।